ગુજરાત એટીએસને મળી મહત્વપૂર્ણ સફળતા। આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીઓની ગુજરાત એટીએસે કરી ધરપકડ। આતંકીઓની દેશમાં અનેક સ્થળે હુમલા કરવાની હતી યોજના। હિંમતનગરમાં ધ બિગ બુલ પોન્ઝી સ્કીમના 6 સંચાલકોએ રોકાણકારોને છેતરાની નોંધાઈ ફરિયાદ। બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી 1,44,00,000થી વધુની કરી છેતરપિંડી। બીઝેડ સ્કીમ બાદ 5 પોન્ઝી સ્કીમ સામે પોલીસ કાર્યવાહી। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ દહેગામમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી કરાવ્યો શુભારંભ। 97 કેન્દ્રો પર બજાર કરતાં વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ સરકારનો માન્યો આભાર। આવતીકાલથી 300 કેન્દ્રો પર થશે ખરીદી। સમગ્ર પ્રક્રિયાનું ગાંધીનગરના કૃષિ ભવન ખાતેથી થઈ રહ્યું છે લાઈવ મોનિટરિંગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો કરાવ્યો આરંભ। આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુના ઉપયોગના મુખ્યમંત્રીએ લેવડાવ્યા શપથ। સાથે મુખ્યમંત્રીએ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોનું કર્યું સન્માન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપીના પ્રવાસે। તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન। સાથે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રીએ ફરિયાદીઓને મુદ્દામાલ કર્યો અર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં ઉત્તરાખંડના રજત જયંતિ સમારોહમાં આપી હાજરી। પીએમએ 8,140 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનની સાથે ખેડૂતોને ફસલ વીમા યોજના અંતર્ગત 62 કરોડ રૂપિયાની કરી જાહેરાત। પીએમ એક સ્મારક ટપાલ ટિકિટ પણ કરશે જાહેર। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે થશે શાંત। એનડીએ માટે અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના દિગ્ગજો કરશે ચૂંટણી પ્રચાર। તો મહાગઠબંધન માટે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની આજે ચૂંટણી રેલીઓ। 11 નવેમ્બરે થશે મતદાન। રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત। રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો। ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું। પવનની દિશા બદલાતા તાપમાનમાં નોંધાયો ઘટાડો। ફિલિપાઇન્સમાં ફંગ વોંગ વાવાઝોડાની અસરથી પૂર્વીય પ્રાંતોમાં ભારે વરસાદની શરૂઆત। 140થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા તંત્રનો આદેશ। ફિડે વર્લ્ડ કપ 2025માં 4 ભારતીય ખેલાડીઓ અર્જુન, પ્રજ્ઞાનંદ, હરિકૃષ્ણ અને પ્રણવે ચોથા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન। તો વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશનો ત્રીજા રાઉન્ડમાં પરાજય થતા વર્લ્ડ કપમાંથી થયા બહાર।